સ્ટેટ જીઆઈડીસી ક્રાઇમના અધિકારીઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। જોરાવરનગરમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ છે। ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરીમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા, જેમાં લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાંથી ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે। મળતી માહિતી મુજબ લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાં ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરી ચાલતી હોવાની સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી। આ જ કંપનીના ખોટા લેબલ લગાવીને હલકી ગુણવત્તાવાળા ચૂનાનું વેચાણ કરવામાં આવતું હતું। બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા। ફેક્ટરીમાં દરોડા પાડી અને સીઆઈડી ક્રાઇમે ચૂનો બનાવવાનું મશીન સહિતનો 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સુરેન્દ્રનગરમાં અમદાવાદ સ્ટેટ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। જોરાવરનગરમાંથી પાન મસાલામાં વપરાતા ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ છે, જેમાં ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરીમાં સીઆઈડી ક્રાઇમે રેડ પાડી લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાંથી ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। જે માહિતી મળી રહી છે તે મુજબ લાતી બજાર અને રાધે ટેનામેન્ટમાં ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરી ચાલતી હોવાની સીઆઈડી ક્રાઇમને બાતમી મળી હતી અને આ કંપનીના ખોટા લેબલ લગાવીને હલકી ગુણવત્તાવાળા ચૂનાનું વેચાણ પણ કરવામાં આવતું હતું, જે લોકોના આરોગ્ય માટે હાનિકારક છે। બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીમાં દરોડા પાડી અને સીઆઈડી ક્રાઇમે ચૂનો બનાવવાનું મશીન સહિતનો 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફોનલાઈન પર સંવાદદાતા વિરેન ડાંગરેજા। વિરેન, જે પ્રકારે નકલી ચૂનો બનાવવાનું આખું જે કૌભાંડ બહાર આવ્યું છે, દરોડાની કાર્યવાહી દરમિયાન શું ગેરરીતિઓ પકડાય છે? બીજી હજી ચોક્કસથી સંજીવની વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર લાતી બજાર અને રાધે ટેનામેન્ટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાન મસાલામાં વપરાતા ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરી ઝડપાઈ પાડી હતી। ખાસ કરીને અમદાવાદ સ્ટેટ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરી હતી। ડુપ્લિકેટ ચૂનો બનાવવાનું મશીન, ચૂનો સહિત અંદાજે 20 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમજ કંપનીના ખોટા લેબલ લગાવી હલકી ગુણવત્તાનો ચૂનો બનાવી હોલસેલ વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું દેખાઈ રહ્યું છે। જી સંજીવની। બિલકુલ, માહિતી માટે વિરેન આપનો આભાર। તો ડુપ્લિકેટ ચૂનાની ફેક્ટરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।